જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી એક નવા બ્લોગ સાથે. આજે વેલેન્ટાઇન ડે છે અને પાયલનો રોજ ફોન આવે છે કે આજે શું જમવાનું બનાવું. અને આજે વેલેન્ટાઇન ડે છે એટલે મેં એને કહી દીધું કે તને જે ઠીક લાગે જમવાનું બનાય. અને આપણી ઓફિસની એક્ઝેક્ટ બાજુમાં એક કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ સારા એવા ગુલાબ મળે છે, તો ત્યાંથી ગુલાબ લઈ જવાનો છું અને સારી એવી ચોકલેટ પણ લઈ જવાનું છું. તો બ્લોગમાં બનાવી રહેજો ને ખાસ કરીને તમને એ જણાવવાનું કે આજે હું તમને મારું ઘર બતાવવાનો છું, કઈ જગ્યાએ હું રહું છું. બ્લોગમાં બનાવી રહેજો. જય માતાજી, જય શ્રી. ફાઇનલી ગુલાબ લઈને ઘર તરફ જવા નીકળી ગયો છું. જોઈ શકો છો તમે, પિંક કલરનું ગુલાબ છે અને બસ રસ્તામાં જ થોડી વારમાં હું ઘરે પહોંચી જઈશ. બ્લોગમાં બનાવી રહેજો. શું બનાવો છો? પૂરી, બટેકાનું શાક ને ખીર. ઓહો, આ મારું ઘર છે, તમે જોઈ શકો છો. અને હેપી વેલેન્ટાઇન ડે. હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ. નાની એવી ચોકલેટ મળી એ લઈને આવ્યો છું. મોટી ચોકલેટ ના મળી. બહુ સરસ છે. પિંક કલરનું છે. પિંક એન્ડ વ્હાઈટ. હા, કેવું છે? જોઈ શકો છો. હેપી વેલેન્ટાઇન્સ ડે. હેપી વેલેન્ટાઇન ડે. જોઈ શકો છો મારું ઘર. અને જમવામાં શું બનાવ્યું છે? પૂરી, બટેકાનું શાક ને ખીર. બટેકાની પૂરી ભાજી, બધું કરવાનું બાકી છે. ખીર, ખીર બનાવી દીધી છે. બટેકાની ભાજી. બટાકાની ભાજી છે, જોઈ શકો છો. જમવાનું બહુ જ મસ્ત બનાવે છે. પૂરી બનવાનું ચાલુ થઈ ગયું છે. પાયલ પૂરી પણ સારી બનાવે છે અને જમવાનું પણ બહુ જ મસ્ત બનાવે છે. અને મારું ઘર પણ તમે જોઈ શકો છો. જોઈએ એનામાં ફોન આવે છે. કોનો ફોન આવ્યો છે? મમ્મીનો ફોન આવ્યો છે. લે, મમ્મીનો ફોન આવ્યો તો વાત થઈ ગઈ તારે? હા, કરી. શું કહે? કાંઈ નહીં, બહુ દિવસે વાત નથી કરી, 2 દિવસથી ના હતી. કાલ કરો તમારા મમ્મી. ફાઇનલી જમવા બેસી ગયા છીએ. જોઈ શકો છો, પૂરી, ખીર, બટાકાની ભાજી. જમી લઈએ. અને બ્લોગ સારો લાગ્યો હોય તો સારી એવી કમેન્ટ પણ કરી દેજો, કારણ કે આજે મારા બંનેનું વિડીયો લીધું છે મેં. ખીર, ટેસ્ટ કરીએ કેવી બની છે. બહુ જ મસ્ત. મસ્ત બનાવ્યું છે, બહુ મજા આવી ગયો. ચલો મળીએ એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.